નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે વિનુભાઈ ઠાકોર. અને ખાસ કરીને મિત્રો આજે વાત કરવા જઈ રહ્યો છું કે જે ચૈત્રભાઈ વસાવાનો જે છેલ્લા પાછળ 2 મહિનાથી જે કેસ ચાલી રહ્યો છે કે જેની અંદર મિત્રો ચૈત્રભાઈના સમર્થનના લોકો, એમના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આ દરેક લોકો આજે ધામ પછાડ તન તોડ મહેનત કરી રહ્યા છે કે ક્યારે આપણી પાર્ટીનો નેતા જેલથી બહાર આવે. ચૈત્રભાઈના સમર્થકો, એમના આદિવાસી સમાજ એ પણ ક્યારના રાહ જોઈ રહ્યા છે કે અમારા ચૈત્રભાઈ વસાવા ક્યારે જેલથી બહાર આવે અને અમારા અટકેલા કાર્યોને આગળ ધપાવે. એવી તમામ કોશિશોની આજે વાત કરવાની છે. અને જે પણ કોશિશ થવાની છે એ બીજી પણ એક વાત છે મિત્રો કે આવનારી કાલની 1 સપ્ટેમ્બર સોમવારના દિવસે મિત્રો એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ચૈત્રભાઈના સમર્થનને હિતમાં રાખી ચૈત્રભાઈના જે અત્યાર સુધી અમને જેલની પાછળ રાખવામાં આવી રહેલા છે, શા માટે અમને તારીખ ઉપર તારીખ આપવામાં આવે છે અને હજુ સુધી પણ એમને જેલની અંદર કેમ પૂરી રાખ્યા છે, આ બાબતને લઈ અને એક મોટી પદયાત્રા પણ જવા થઈ રહી છે. પદયાત્રા મિત્રો રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરથી લઈ અને ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને જે ફુલાર કરી અને ત્યાંથી સફેદ ટાવરથી સંતોષ ચોકડીથી લઈ અને આ પદયાત્રા ગાંધી ચોક સુધી જવાની છે. તો આ પદયાત્રાની અંદર બહોળા પ્રમાણમાં, મોટા પ્રમાણમાં આદિવાસી સમાજ એકત્રિત હશે. એમના સમર્થકો, ચૈત્રભાઈ વસાવાના સમર્થકો સમર્થનમાં જોડાયેલા હશે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયેલા હશે અને ચૈત્રભાઈ વસાવાની બંને પત્નીઓ સાથે આ મહા પદયાત્રા યોજાવા જઈ રહી છે. જે ચૈત્રભાઈ વસાવાને છોડાવવા બાબતે કંઈક ને કોઈક રીતે મોટી સારી બાબત પુરવાર થશે અને જેના કારણે કદાચ આ મુદ્દાને જજ આને ગણકારે નહીં. હાઈકોર્ટને પણ આ પદયાત્રા એના પડઘમ સંભળાય કે જેથી કરીને ચૈત્રભાઈ વસાવાને જે અત્યાર સુધી જામીન નથી મળી રહ્યા, એ આ પદયાત્રા જ્યારે હાઈકોર્ટ સુધી એના પડઘમ જશે તો કંઈક ને કંઈક જગ્યાએ એવું થશે કે ખરેખર ચૈત્રભાઈ વસાવા થોડા ઘણા તો નિર્દોષ છે જ, પૂરેપૂરા નિર્દોષ તો છે જ, પણ જો એમના ઉપર વારંવાર આરોપો ભાજપ સરકારના જે કાર્યકર્તાઓ છે, સંજય વસાવા છે, મનસુખ વસાવા છે સંસદ સભ્ય, આ તમામ લોકો જ્યારે ચૈત્રભાઈને વધુને વધુ જેલની અંદર રાખી શકાય એવા વારંવાર ષડયંત્રો રચી રહ્યા હોય છે. જ્યારે પણ મિત્રો એમને હાઈકોર્ટની તારીખ આવવાની હોય એની પહેલાં તો આ લોકો કંઈકનું કંઈક નવું વિચાર કરી જ રહ્યા હોય છે, કંઈકનું કંઈક ષડયંત્ર ઘડી જ રહ્યા હોય છે. અને જ્યારે તારીખનો દિવસ આવે, સુનાવણીનો દિવસ આવે, એ દિવસે કંઈક ને કંઈક તકલીફના કારણે કંઈક ને કંઈક કોઈ વકીલની દલીલોને પુરવાર ના કરી શકે, કોઈ તારીખ માગી લે છે પુરાવા રજૂ કરવા માટે. અને આ લગભગ આ પાછળની જ્યારે 28 ઓગસ્ટ મિત્રો નીકળી ગઈ, જે દિવસે ચૈત્રભાઈ વસાવાના કર્મની કઠિનાઈનો સમય કેવો છે એ આપણને જોવા મળ્યું કે 28 ઓગસ્ટના દિવસે હાઈકોર્ટની અંદર મિત્રો જજની બદલી થઈ ગઈ. બોલો. અને જજની બદલી, જ્યારે જસ્ટિસની બદલી થઈ અને એના વિરોધ પ્રદર્શનમાં હાઈકોર્ટના તમામ એડવોકેટ, વકીલોએ હડતાલ ઉપર ઉતરી ગયા. અને જેના કારણે 28 ઓગસ્ટના રોજ માત્ર ચૈત્રભાઈ વસાવાની જ સુનાવણી નહીં, પણ કોઈ પણ સુનાવણી એ દિવસે કરવામાં આવી નહીં. અને જેથી લઈ અને ફરી પાછા ચૈત્રભાઈ વસાવાને મિત્રો લગભગ 13 થી 14 દિવસનો વધારાનો સમય જેલની અંદર રહેવું પડે અને આવનારી 11મી સપ્ટેમ્બરના રોજ એમની સુનાવણી હાથ ધરવામાં આવશે. આવો સમય અમને મળી ગયો, આપવામાં આવ્યો. એટલે આના સુધી લગભગ 5 જુલાઈથી લઈ અને અત્યાર સુધી મિત્રો એમને 5 ઓગસ્ટ, 13 ઓગસ્ટ, સૌપ્રથમ તો 22 જુલાઈ, એના પછી 5 ઓગસ્ટ, એના પછી 13 ઓગસ્ટ, એના પછી 28 ઓગસ્ટ, એટલે લગભગ 4-5 આવી તારીખ આપવામાં આવી દીધી. એ પણ એક સાધારણ બાબતની અંદર મિત્રો, જ્યારે લોકો મોટા મોટા કૌભાંડો કરી અને 1-2 દિવસમાં એમને મામલતદાર કચેરીમાં જામીન મળી શકતા હોય, સેશન કોર્ટમાં જામીન મળી જતા હોય, ઘણા બધા એવા રેપિસ્ટ છે કે જેમને લગભગ 15-20 દિવસની અંદર પણ જામીન મળી જતા હોય છે. અને તાજેતરના પાછળના દિવસોમાં આપણે જોયું કે જે દેવાયતભાઈ ખવડ છે એમને પણ એક ગંભીર પ્રકારનો ગુનો કર્યો હતો, જીવલેણ હુમલો કર્યો હતો, છતાં પણ એમને 1 જ દિવસની અંદર જામીન મળી જતા હોય.
તો મિત્રો, આ તો ખાલી ફક્ત એક નાનકડી જે એટીવીટી બેઠક યોજવામાં આવી હતી અને એની અંદર એક બોલાચાલી થાય અને ચૈતરભાઈ એફઆઈઆરમાં એવું જણાવવામાં આવે છે સંજય વસાવા દ્વારા, એવી એફઆઈઆર કરવામાં આવે છે કે ચૈતરભાઈ વસાવાએ એક કાચનો ગ્લાસ છૂટો માર્યો અને એ મને વાગ્યો નથી, પણ કદાચ વાગ્યો હોત તો મોટું નુકસાન થયું હોત. તો મિત્રો, હજુ વાગ્યો તો નથી, ખાલી ફક્ત કાચનો ગ્લાસ છૂટો જ માર્યો છે. આ એક મુદ્દાને બાબતને લઈ અને ગંભીર કલમ લગાવી દીધી, જે 307 અને 109 આવી ગંભીર કલમો લગાવી, જેના કારણે અને એ પણ એક સરકારી વકીલની સૂચના અનુસાર એમની જે સરકારી વકીલ દ્વારા સમજાવવામાં આવ્યું કે તમે આવી રીતે પહેલાં તો મહિલાને આગળ કરો અને એના પછી ફરિયાદીને મહિલાને ફરિયાદી બનાવો અને સંજય વસાવા તમે ફરિયાદી બની જાઓ અને આવી રીતની તમે એફઆઈઆર લખાવશો તો જેથી કરીને આ 2 કલમો એમના ઉપર લગાડી શકાય. તો ભલે આ 2 કલમો લગાડી, પણ હજુ એ કલમો સાબિત કરી શક્યા નથી સંજય વસાવા સાબિત કરી શક્યો કે નથી મનસુખ વસાવા સાબિત કરી શક્યા. પણ આ એમને એક એવું હાથમાં આવી ગયું છે કે જેથી કરીને વારે જ્યારે પણ તારીખનો સમય આવે એટલે ફટ લઈને કોઈને કોઈ આપણે ષડયંત્ર તૈયાર રાખીએ, કોઈ વિચારીને રાખીએ. આના 2-3 દિવસ પહેલાં આ લોકો મિટિંગ કરી નાખે છે કે આ વખતે જ્યારે ચૈતર વસાવાની તારીખ આવે તો આપણે શું પગલાં લેવા કે જેથી કરીને ફરી પાછી ચૈતરભાઈ વસાવાને જામીન ના મળે અને વળી પાછી અમને એક તારીખ આપી દેવામાં આવે અને એના કારણે ચૈતર વસાવાને હજુ પણ આપણે જેલની અંદર રાખી શકીએ. તો મિત્રો, આ એક મુદ્દો નાનકડો છે, કંઈ વાતમાં છે નહીં લાંબુ, છતાં પણ ચૈતરભાઈને આજે 2 મહિના લગભગ આ 3 દિવસ 4 દિવસની અંદર પૂરા થઈ જશે. એક સામાન્ય બાબતમાં, નાનકડી બાબતમાં જે કોઈ એક વ્યક્તિને 2 મહિના જેલમાં રહેવું પડતું હોય તો આપણા જેવા તમારા જેવા સામાન્ય લોકોનું શું ઓકાત છે આ સત્તા પક્ષની સામે? જે માણસ આ સત્તા પક્ષની અંદર આપણે વિચારી લઈએ કે ચૈતરભાઈ વસાવાએ ખાલી એમના વિસ્તારના સમાજના કે ગુજરાતના કોઈ પણ સામાન્ય વ્યક્તિ માટે એમને અવાજ ઉપાડ્યો, એમના હક અને અધિકાર માટે અવાજ ઉપાડ્યો આ સત્તા પક્ષ સામે. તો આ લોકો એવું વિચારી આપણને જણાવવા માગે છે આ અત્યારની સત્તા પક્ષ કે જો તમે કોઈના હિત માટે કે આવી રીતનું જો અમારા સામે તમે આંગળી જીધવાનું કામ કરશો, અમારા સામે આક્ષેપો કરશો તો તમને પણ આ ટાઈપની સજા કરવામાં આવશે, તમને પણ જેલની પાછળ ધકેલી દેવામાં આવશે. તો આ તો એક મિત્રો આખા વિસ્તારના જનપ્રતિનિધિ કહેવાય. ડેડિયાપાડા વિસ્તારના જે લાખો લોકોએ અમને ચૂંટીને એક MLA બનાવ્યા, ધારાસભ્ય બનાવ્યા અને વર્તમાન સમયની અંદર વર્તમાન ધારાસભ્ય, અને છતાં પણ એમને જો એક નાનકડી બાબતમાં મિત્રો 2 મહિના જેલની અંદર રહેવું પડતું હોય, એ પણ કોઈ લાંબો મોટો કોઈ ગુના કર્યા વગર, તો આપણે વિચારી પણ ના શકીએ કે કદાચ આ સામાન્ય વ્યક્તિ હોય તો એની શું હાલત થાય. તો મિત્રો, ગુજરાતના તમામ, હું તો કહેવા માગું છું કે તમામ નાગરિક કોઈ પણ જે સત્તા પક્ષ સામે અવાજ ઉઠાવવા માગે તો હાલ ચૈતરભાઈ વસાવા જેવા લગભગ થઈ શકે છે. તો આ મુદ્દાને મિત્રો આપણે ભૂલાવી દેવા જેવો નથી. ચૈતરભાઈ વસાવાની આ હાલત કરવામાં આવી છે, એમની સાથે જે અત્યારે તંત્ર, સત્તા પક્ષ જે રીતે વર્તી રહી છે, તો એ જોઈને આપણને પણ એવું લાગવું જોઈએ કે આ તો એક જનપ્રતિનિધિને સાથે આવું થઈ શકતું હોય તો આપણે તો સામાન્ય વ્યક્તિ કહેવાય, તો આપણી સાથે શું હાલત થાય, બરાબર? હા, એ વાત અલગ છે કે તમે કમલમનો કેસ ધારણ કરી લો તો મિત્રો જાહો જલાલી છે, એવું પણ આપણે વિચારી શકાય, બરાબર? તો આ આખો મુદ્દો ધ્યાનમાં લેવા જેવો છે કે કમલમ જે સત્તા પક્ષ એ સામાન્ય વ્યક્તિ સાથે કઈ હદ સુધી જઈ શકે છે. જો એમનો કેસ ધારણ કરેલો નહીં હોય તો જો તમે એમના હાથે ચડી ગયા તો તમારું આવનારી જિંદગીની વેર વિખેર કરી નાખે આ સત્તા પક્ષ. એ પ્રકારનું આ આચરણ કર્યું છે જે ચૈતરભાઈ વસાવા સાથે આપણે સતત છેલ્લા 2 મહિનાથી આ જોતા આવ્યા છીએ. તો મિત્રો, આજ સુધી ચૈતરભાઈને હજુ પણ પાંચમી ફેર 5 વખત એમને તારીખ ઉપર તારીખ આપી અને હવેની 11 જે સપ્ટેમ્બર છે એ 6ઠ્ઠા નંબરની અમને તારીખ મળી છે
અને એ દિવસે પણ જો મિત્રો પોલીસ દ્વારા ચાર્જશીટ જો રજૂ કરી દેવામાં આવશે તો ફરી પાછો ચૈતરભાઈ વસાવાને જામીન મળી શકવાનો કોઈ પણ એક વિકલ્પ બચતો નથી અને ફરી પાછા ચૈતરભાઈને સમય લંબાવી દેવામાં આવશે અને જેથી આખી આ બાબતને મુદ્દો ધ્યાનમાં રાખી અને આવનારા સમયની અંદર જે વિધાનસભા 3 દિવસનું જે સત્ર છે એ બધું ધ્યાનમાં રાખી અને આવનારી 1 સપ્ટેમ્બરના રોજ એક મોટી પદયાત્રાનું જે આયોજન કર્યું છે એ પણ બહુ સરસ કહેવાય કે એની અંદર પણ જે આયોજન કર્યું છે એમાં ઘણા બધા લોકો હું તો કહેવા માગું છું કે જોડાજો. એકલું એવું ફક્ત એવું જ નથી કે ડેડિયાપાડા વિસ્તારના જ લોકો જ અંદર જોડાઈ શકે, ઘણા બધા લોકોને એમાં જોડાવાની જરૂર છે. ચૈતરભાઈને સમર્થન આપવાની જરૂર છે, એમના પક્ષમાં રહેવાની જરૂર છે, કારણ કે કોઈ પણ સમય આપણો હોઈ શકે છે. તો મિત્રો વધારે સમય નહીં લેતા અને હા ખાસ વાત બીજી કે મિત્રો આવનારા 11 સપ્ટેમ્બરના રોજ જે ચૈતરભાઈની સુનાવણી થવાની છે હાઈકોર્ટમાં, તો એની અંદર એક ચૈતરભાઈ માટે ખુશીના સમાચાર છે અને કદાચ જો એ આ જે બદલાવ કરવામાં આવ્યો છે ને કદાચ આ કામ કરી જાય તો ચૈતરભાઈના બહુ સારા નસીબ કહેવાય. તો વાત એમ છે મિત્રો કે આવનારી 11મી સપ્ટેમ્બરના રોજ જે સુનાવણી થવાની છે એ દિવસે જ્યારે ચૈતરભાઈ વસાવાના જે અગાઉના સમયની અંદર જે વકીલ હતા એમને ટ્રાન્સફર કરી બદલી કરી એમને છોડી અને હવે એક નવા વકીલની એમને નિમણૂક કરી છે અને એ વકીલ પણ બહુ સરસ એવા ઘણા બધા આવા મોટા મોટા રાજકીય કેસોની અંદર લડી ચૂક્યા છે અને સફળતા પણ મેળવેલી છે. તો આવનારા 11મી તારીખના રોજ ચૈતરભાઈ માટે વિક્રમભાઈ ચૌધરી જે વકીલ છે હાલ જે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ઘણા બધા એવા કેસો પણ લડી ચૂક્યા છે હાઈકોર્ટની અંદર, એ આ ચૈતરભાઈ વસાવાનો જે કેસ છે એ અમને હાથ ધરવામાં એમને આપવામાં આવ્યો છે અને આવનારા જે 11 તારીખના સપ્ટેમ્બરના રોજ જે સુનાવણી થવાની છે એમાં વિક્રમભાઈ ચૌધરી કેવા પ્રકારની રજૂઆતો કરે છે અને ચૈતરભાઈને જામીન અપાવી શકે છે કે નથી અપાવી શકતા એ પણ આપણે જોવાનું રહેશે. તો મિત્રો આવનારા સમયમાં શું અપડેટ મળે છે એ આગળ જણાવતો રહીશ, માટે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બીજા આવીને આવે ક્રાઇમ સ્ટોરી, ઇન્ટરનેશનલ સ્ટોરી, કોઈ ક્રાઇમ ન્યૂઝ અથવા પોલિટિકલ ન્યૂઝ દરેક પ્રકારના આપણે વિડીયો બનાવતા જ હોઈએ છીએ અને નવી નવી ઘટનાઓની પણ જાણકારી આપતા હોઈએ છીએ. તો વધારે ને વધારે મિત્રો ખાસ લાઈક કરજો, શેર કરજો વિડીયાને અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને મારા વિડીયો પણ તમને જોવા મળશે. તો રજા આપશો. જય આદિવાસી, જય જોહર, જય માતાજી.